નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલાલા ભારે વરસાદ બાદ પીજીવીસીની ટીમની યુદ્ધના ધોરણે કામગીરી, વીજ પુરવઠો પૂર્વવત કરવા અધિકારીઓ મેદાનમાં। ધારી તાલુકાના ચલાલા પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસી દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ વીજ પોલ, વીજ લાઇનો તથા અન્ય વીજ માળખાને નુકસાન પહોંચતા પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી હતી। ટીમો યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા પ્રયાસો હાથ ધર્યા હતા। આ કામગીરી દરમિયાન ડીઈ ચલાલા ગરાસિયા સાહેબ, અધિક્ષક ઇજનેર ડામોર સાહેબ, ડેપ્યુટી ઇજનેર ઠેસિયા સાહેબ, કાર્યપાલક ઇજનેર ચૌધરી સાહેબ, જુનિયર ઇજનેર રાવળ સાહેબ, ડીઈ ગણાવા સાહેબ તેમજ લાઇન ઇન્સ્પેક્ટર જે.કે. દાફડા સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહી સતત દેખરેખ અને માર્ગદર્શન આપી રહ્યા છે। અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। વરસાદ બાદ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલા ઝડપી પ્રતિસાદ અને અસરકારક કામગીરીને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ બિરદાવ્યો છે। સમયસર વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા બદલ લોકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની ફરજ નિષ્ઠા તથા સેવા ભાવનાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। તારીખ 5 તારીખે જે અતિશય વરસાદ આવ્યો હતો એમાં અમારા લગભગ મારે અંડરમાં 6 સબડિવિઝન આવે છે। એમાં મોટાભાગ ધારી 1, 2 અને ચલાડામાં મોટાભાગનો એરિયા એમાં ઇફેક્ટ થઈ હતી। એમાં લગભગ 70 ગામડા બંધ થયા હતા અને 70માંથી અત્યારે અમે 65 ગામડા રેક્ટિફાઈ કરી દીધા, 5 ગામ પેન્ડિંગ છે। આની જાણ અમે તરત ઉપલી કચેરી કરી દીધી। વડી કચેરી તરત જ બહારના સર્કલમાંથી ટીમો મોકલી। અમારે ચલાડા સબડિવિઝનમાં સુરેન્દ્રનગરની ટીમો આવી હતી ત્યાંથી, અને બહારથી કોન્ટ્રાક્ટની ટીમો આવી તમામ ગામ વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે। 5 ગામ પેન્ડિંગ છે હાલમાં ચરખા જેજીવાયમાં, નવા જૂના ચરખા, કથિરવદર અને પાણીયાદેવ અત્યારે કામગીરી ચાલુ છે। આજે અને સાંજ સુધીમાં તમામ ગામનો વીજ પુરવઠો પણ પૂર્વવત ચાલુ કરી દેશું। સાહેબ, અત્યારે કેટલી ટીમો કામ કાર્યરત છે? અત્યારે ટોટલ 6 કોન્ટ્રાક્ટરની ગેંગ છે। એમાં દરેક ગેંગમાં 10-10 માણસો, ટોટલ 60 માણસો કોન્ટ્રાક્ટરોના છે અને પ્લસ અમારો 70 જેટલો સ્ટાફ અમારો છે, અલગ અલગ સબડિવિઝનથી બોલાવેલો। એ તમામ ટીમ અત્યારે ધારી અને ચલાડામાં કામ કરી રહી છે। ઓકે સાહેબ। મારું નામ પ્રતાપભાઈ બિચુભાઈ વાળા, ગામ નવા સરખા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। જે વરસાદના કારણે નુકસાન થઈ તે કામગીરી શું કરી છે? વરસાદના લીધે ધોવાણ, પછી લાઇટ, પાણી અને રોડ રસ્તા હંધુ સંપૂર્ણ રીતે બંધ હતું, પણ ધીમે ધીમે અંદાય અધિકારીઓ આવી અને ટેપ બાય ટેપ ચાલુ કરે છે। રોડ ચાલુ થઈ ગયો છે અને પાણી પુરવઠાવાળા પણ આવી ગયા છે। મામલતદાર સાહેબ ટોટલનો બહુ સપોર્ટ મળ્યો છે અને કામગીરી બહુ સારી છે અને પીજીવીસીએલ પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ પહોંચતો કરી દેશે। પીજીવીસીએલનું નુકસાન તો બહુ જોરદાર છે, કારણ કે હદબેદ પોલ ધરસાય થયા છે અને ક્યાંય ખેતરોમાં જવાય એવી પોઝિશન નથી, પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ રીતે મળી જશે એવો અમને ભરોસો છે। સાહેબો અંદર આવી ગયા છે અને એને ખાતરી આપી છે 3 દિવસથી સાહેબો સતત અમારી લાઇનમાંથી જ છે। ઓકે।